નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ભારતમાં કૃષિ ક્ષેત્ર. અગલા વિડિયો લેક્ચરની અંદર આ જ પ્રશ્ન ભારતમાં કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સવિસ્તાર સમજાવો એની અંદર આપણે એક પોઈન્ટ જોયો હતો, સંસ્થાકીય સુધારા. ત્યારે મેં તમને એ બાબતની જાણ પણ કરી હતી કે આ એક વિભાગ પૂરો થયો કે સંસ્થાકીય સુધારાઓ પૂરા થયા. એવી જ રીતે ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો, એટલે કે આગળના વિડીયો લેક્ચરનો જે પ્રશ્ન અધૂરો હતો એ હવે આપણે અત્યારે અભ્યાસ કરશું. હવે આની પહેલાં આપણે ખેતી ક્ષેત્રના ઉત્પાદકતા વધારવા માટે જે સંસ્થાકીય સુધારાઓ ભણ્યા, સંસ્થાકીય સુધારાઓ જે ભણ્યા, બરાબર, એ સંસ્થાકીય સુધારાઓ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે આવશ્યક પરિબળ હતા. કાયદાકીય રીતે ખેડૂતોને માન્યતા આપવામાં આવે એના માટે એ સુધારાઓ આવશ્યક હતા. પરંતુ જેટલા આવશ્યક સંસ્થાકીય સુધારાઓ હતા એથી પણ વધુ આવશ્યક છે એ ટેકનોલોજીકલ સુધારાઓ છે. જેમ કે કોઈ પણ પ્રકારની કાર્યપ્રણાલીમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરવા આવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ કાર્યની અંદર ઝડપ અને વધુ, બરાબર, કાર્ય થવાની સંભાવના રહે. તો ઝડપ અને વધુ કાર્ય થાય, વધુ લાભ પ્રાપ્ત થાય, વધુ એટલે વધુ લાભ પ્રાપ્ત થાય એના માટે ટેકનોલોજીકલ પરિબળો એટલે કે ટેકનોલોજીકલ સુધારાઓ પણ ભારતની અંદર આવશ્યક હતા. જેમ કે ભારતના કૃષિ ક્ષેત્રની અંદર જે ઉત્પાદકતા નીચી છે એમાં ટેકનોલોજીકલ પરિબળો એક યા બીજી રીતે, બરાબર, ઘણે ખરે અંશે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી અને ટૂંકમાં ખેત ઉત્પાદકતા છે એ નીચી હતી. હવે તમારે ખેત ઉત્પાદકતાને ઊંચી લાવવા માટે સૌથી મહત્ત્વની બાબત છે ટેકનોલોજીકલ સુધારાઓ. એમાં પહેલી વસ્તુ આવે છે સુધારેલ બિયારણ. સુધારેલ બિયારણને આપણે બીજા શબ્દમાં હાઇબ્રિડ બિયારણ તરીકે ઓળખીએ છીએ. હાઇબ્રિડ બિયારણ કે સુધારેલ બિયારણ, બરાબર, આ વસ્તુ અમુક પ્રકારના જે સંશોધનો છે, અમુક પ્રકારના જે સંશોધનો છે એ સંશોધનોમાંથી તૈયાર કરેલ એક બિયારણ છે. જે બિયારણમાં ઓછો સમય, બરાબર, સમય કેવો હોય તો કે ઓછો સમય વધુ ઉત્પાદન. જો સમય ઓછો અને ઉત્પાદન વધુ, ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવા માટે સુધારેલ બિયારણ છે એ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખૂબ જ અનુકૂળ અને જવાબદાર પરિબળ છે. કારણ કે આપણે સુધારેલ બિયારણનો ઉપયોગ નથી કરતા, એના કારણે અમુક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિવારણ નથી આવતું. નિવારણ ન આવવાના કારણે ખેતી ક્ષેત્રની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા નીચી રહે. તો ટેકનોલોજીકલ પરિબળની અંદર સુધારેલ બિયારણનો ઉપયોગ કરો, ઓછા સમયમાં વધુ ઉત્પાદન થાય છે. તો ઓછા સમયમાં વધુ ઉત્પાદન થાય તો એ જગ્યાએ સિંચાઈની સગવડતાઓ, વીજળીનો વપરાશ, માનવ શ્રમ, બરાબર, આ બધી વસ્તુની અંદર તમને ટૂંકમાં ફાયદો થશે, એટલે કે લાભ થશે. જો ફાયદો કે લાભ ઓછા સમયમાં વધુ ઉત્પાદન દ્વારા શક્ય બનતું હોય તો ભારતની અંદર કૃષિ બીજ નિગમ, કૃષિ યુનિવર્સિટીઓ વગેરેને ભારત સરકાર દ્વારા એક કાર્યની સોંપણી કરવામાં આવી છે કે તમે સુધારેલ બિયારણના સંશોધન કરો. આગલા જ પ્રશ્નની અંદર આપણે જોયું કે નાબાર્ડ બેંક છે એ ભારતની એક સંસ્થા એવી છે કે જે ખેતી ક્ષેત્રમાં ધિરાણ આપે છે. ખેડૂતો અશિક્ષિત છે, ખેડૂતોમાં આવડત નથી, કૌશલ્ય નથી, ખેડૂતોમાં ખેતી ક્ષેત્રને લગતું વધારાનું જ્ઞાન નથી. એના કારણે ખેડૂતો કોઈ પણ પ્રકારના નવા જે સંશોધનો છે એમાં ટૂંકમાં નવા સંશોધનો કરી શકતા નથી. જો ખેડૂતો નવા સંશોધનો નહીં કરી શકે તો ખેતી ક્ષેત્રની અંદર જે ક્રાંતિ આવે એ ક્રાંતિ લાવી શકાય નહીં. એટલા માટે ભારત સરકાર દ્વારા કૃષિ બીજ નિગમ હોય, નાબાર્ડ હોય, કૃષિ યુનિવર્સિટીઓ હોય, અલગ અલગ પ્રકારના જે વૈજ્ઞાનિક લેબો છે એની અંદર સુધારેલ બિયારણની બાબતની ટૂંકમાં નોંધ લઈ અને સુધારેલ બિયારણો છે એ તૈયાર કરવામાં આવે છે. જેને તમે બીજા શબ્દોમાં
बीज क्रांति तरीके पण ओळखी शको। बीजा शब्दों शू कहेवाय एने? बीज क्रांति। बीज क्रांति शू काम कीधुं? ओछा समयमां वधु उत्पादन जो शक्य बनाववुं होय तो सुधारेल बियारणनो उपयोग खेती क्षेत्रनी अंदर थवो जोईए। जो सुधारेल बियारणनो उपयोग खेती क्षेत्रनी अंदर करवामां न आवे तो तमे कोईपण प्रकारे वधारानुं उत्पादन करी शकता नथी। अने आम जोवा जाओ तो खेती क्षेत्रनी अंदर सुधारेल बियारण अति आवश्यक बाबत बनी गई है। अति आवश्यक बाबत शा माटे बनी गई? तो कि खेडाण हेठळनी जमीननी अंदर सतत ने सतत घटाडो थतो जाय छे। सामे वस्तीनुं कद વધતું જાય છે, મતલબ માંગ વધતી જાય છે, પુરવઠો ઘટતો જાય છે। જો માંગના પ્રમાણમાં પુરવઠાને લાવવો હોય તો એના માટે સુધારેલ બિયારણ એટલે કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરે એ પ્રકારના બિયારણનું સંશોધન થાય તો જ ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારી શકાય। જેમ કે કપાસની અંદર જોવા જાવ તો બીટી કપાસ આવ્યો। હવે બીટી કપાસનો મતલબ શું? તો કે છોડને અમુક સમય માટે રક્ષણ આપે। बीटी कपास वावीए तो 60 दिवस सुधी एमां कोईपण प्रकारना रोग आववानी संभावना रहती नथी। त्यार पछीनी बाबतमां तमे तलनो विचार करो तो आपणी पासे 60 दिवसनी सिंचाईनी सगवडता छे तो 60 दिवसनुं 90 दिवसनुं एवी रीते तलनी अंदर जे बियारणनी जातो अलग अलग करवामां आवे। लांबा समयनुं उत्पादन होय, टूंका समयनुं उत्पादन होय, એટલા માટે કહેવાય છે કે સુધારેલ બિયારણ ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારવા માટે અતિ આવશ્યક બાબત છે। એના પછીની બાબત જે આવે છે બરાબર એ આવે છે રાસાયણિક ખાતરનો વપરાશ। હવે રાસાયણિક ખાતરનો વપરાશ છે બરાબર એ કઈ રીતે અને કેવી રીતે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારે? તો કોઈપણ પ્રકારના પાકને પોષણ આપવા માટે જો કોઈ વિગત હોય, જો કોઈ બાબત હોય तो ये संपूर्णपणे रासायणिक खातर ने तमे टूंकमां गणी शको। कारण के कोईपण प्रकारना छोड़नो विकास वधारवो छे तो विकास वधारवो छे पाछो झड़पथी वधारवो छे तो एना माटे अति आवश्यक बाबत थशे रासायणिक खातर। रासायणिक खातरना कारणे कोईपण प्रकारना पाकने पोषण मळशे। हवे पोषण कई रीते मळे? तो कि जमीननी अंदर नाइट्रोजन होय, पोटाश होय, फॉस्फरस होय, बराबर, यूरियाने लगती बाबत होय। आवा जे रासायणिक खातरोनो उपयोग करवामां आवे तो ओछा समयनी अंदर छोड़नी जे वृद्धि है, छोड़नो जे विकास है ए वधु प्रमाणमां थशे। जो छोड़नो विकास वधु प्रमाणमां थशे तो ज खेती क्षेत्रनी अंदर कोईपण प्रकारे उत्पादकता वधारी शकाय, नहीतर खेती क्षेत्रमां उत्पादकता वधारी शकाय नहीं। आवा रासायणिक खातरोनी अंदर भारत सरकार द्वारा टूंकमां सब्सिडीओ आपवामां आवे छे। શું આપવામાં આવે છે? સબસિડીઓ। શું કામે? તો કે ભારતનો નાનામાં નાનો ખેડૂત પણ જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થઈ જાય બરાબર તો રાસાયણિક ખાતરના ઉપયોગ દ્વારા ટૂંકમાં કોઈપણ પ્રકારના પાકને પોષણ મળશે, તે પાકનો વિકાસ થશે, એના દ્વારા ઉત્પાદકતા વધારી શકાય। રાસાયણિક ખાતરની બાબતમાં જો ટૂંકમાં આપણે પુરવઠાની વાત કરીએ તો અઢળક પ્રમાણમાં રાસાયણિક ખાતરની આયાત ભારત સરકાર દ્વારા આપણા દેશની અંદર કરવામાં આવે છે। રાસાયણિક ખાતરની બીજા દેશોની અંદરથી ભારતમાં આયાત કરવામાં આવે છે। ભારતની અંદર જ GNFC કંપની છે એ રાસાયણિક ખાતર બનાવતી કંપની છે। સરદાર કંપની છે એ પણ એક રાસાયણિક ખાતર બનાવતી કંપની છે। તો આવી રાસાયણિક ખાતરોની આયાતો કરીને પણ ભારત સરકાર સબસિડી આપી અને નાનામાં નાના ખેડૂતોને વધુ ઉત્પાદન થાય એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ત્યાર પછીની બાબત છે સિંચાઈની સગવડ। તો સિંચાઈની સગવડ છે એ ખેતી ક્ષેત્રના પાકની અંદર સુધારેલ બિયારણ હોય, રાસાયણિક ખાતર હોય એના કરતાં પણ સૌથી અગત્યની જરૂરિયાત હોય બરાબર તો એ સિંચાઈ વ્યવસ્થા છે। તો સિંચાઈ વ્યવસ્થાને ટૂંકમાં પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા, કોના દ્વારા? તો કે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે ટૂંકમાં પગલાઓ લીધા છે। અલગ અલગ પ્રકારે એની યોજનાઓ બહાર પાડી। ખેત તલાવડીને લગતી હોય, ટૂંકમાં તળાવને લગતી હોય, નાના ડેમને લગતી હોય, પછી મોટી કેનાલને લગતી હોય, પછી સબ કેનાલને લગતી બાબતો હોય। આવી રીતે અતિ આવશ્યક બાબત સિંચાઈને ગણવામાં આવે છે। કારણ તો કે ભારતનું જે ખેતી ક્ષેત્ર છે, ભારતનું જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રમાં 70% ખેતી ક્ષેત્ર આકાશી રોજી તરીકે ઓળખાય છે। કઈ રોજી? તો કે 70% ખેતી ક્ષેત્ર છે એ આકાશી રોજી તરીકે ઓળખાય છે। હવે આકાશી રોજીનો મતલબ શું થાય? તો કે વરસાદ આધારિત ખેતી। હવે વરસાદ આધારિત ખેતી હોય બરાબર તો ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ છે એ અનિયમિત છે। જો વરસાદ અનિયમિત હોય
તો ખેતી ક્ષેત્રના પાકને જે સમયે સિંચાઈની સગવડતાઓ પ્રાપ્ત થવી જોઈએ એ સમયે સિંચાઈની સગવડતાઓ પ્રાપ્ત થઈ શકે નહીં. તો આ આકાશી રોજી જે 70% જમીનની અંદર છે એ 70% જમીનની અંદર જો અલગ અલગ પ્રકારે સિંચાઈની સગવડો આપવા માટે સરકાર છે એ પ્રયત્નો જો કરે અને 70% જમીનની અંદરથી મોટાભાગની જમીન હેઠળ મોટાભાગની જમીનમાં સિંચાઈની સગવડતાઓ સરકાર દ્વારા કરવામાં આવે, બરાબર. એના માટે સરકાર દ્વારા સૌથી મોટી યોજના હોય તો એ નર્મદા ડેમ છે, બરાબર. ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો નર્મદા ડેમ છે એને બનાવવા પાછળનો મુખ્ય હેતુ શું હતો તો કે ભારતની જે 70% જમીન જે આકાશી રોજી તરીકે ઓળખાય છે કે જે વરસાદ પર આધારિત છે, વરસાદ અનિયમિત છે, એના કારણે ભારતની અંદર ખેત ઉત્પાદકતા નીચી જાય છે. તો આ જમીનને જો ટૂંકમાં નર્મદાની ટૂંકમાં સિંચાઈ યોજના હેઠળ આવરી લેવામાં આવે તો જમીનની અંદર એક કરતાં વધુ પાક લઈ શકાય. કારણ કે આ 70% જમીનની અંદર તમે એક જ પાક લઈ શકો છો. પછી જે 20% જમીન બીજી એવી છે કે જેના પર તમે 2 પાક લઈ શકો છો. 10% જમીન એવી છે કે જેના પર તમે ટૂંકમાં 3 પાક લઈ શકો છો. તો આ 70% જમીનમાં એક જ પાક લઈ શકાય એની પાછળનો મુખ્ય સમસ્યા કઈ છે તો કે સિંચાઈની સગવડ. જો આ જમીનની અંદર સિંચાઈની સગવડ આપવામાં આવે તો આ 70% જમીનમાં 2 પાક આવી જાય તો ભારતનું ખેતી ક્ષેત્ર ટૂંકમાં એમણમ આધુનિકતા તરફ અને સદ્ધરતા તરફ આગળ વધવાના પ્રયત્ન કરશે. એટલે સિંચાઈની સગવડતામાં વધારો કરવો એ પણ એક ટેકનોલોજીકલ સુધારો છે અને ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે એ સૌથી અગત્યનું પરિબળ છે. કારણ કે સિંચાઈ અને ખેતી એ એકબીજા પર આધારિત છે. ખેતી હોય તો સિંચાઈની સગવડતાની આવશ્યકતા થાય અને સિંચાઈની સગવડતા જો ઊભી થાય તો જ ખેતી ક્ષેત્રમાં વધુ ઉત્પાદન લઈ શકાય, નહીંતર ખેતી ક્ષેત્રમાં વધુ ઉત્પાદન લઈ શકાતું નથી. ત્યાર પછીની ચોથી બાબત આવે છે યંત્રનો ઉપયોગ. હવે અહીંયા આપણે ટેકનોલોજીકલ બાબતની અંદર અગાઉના પ્રશ્નમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ, યંત્રનો ઉપયોગ, તો જ્યાં સુધી ખેતી ક્ષેત્રની અંદર યંત્રનો ઉપયોગ નહીં થાય, જ્યાં સુધી ખેતી ક્ષેત્રમાં યંત્રનો ઉપયોગ નહીં થાય ત્યાં સુધી ખેતી ક્ષેત્રની અંદર જે ઝડપની પદ્ધતિ છે, જે આધુનિક પદ્ધતિ છે એ આધુનિક પદ્ધતિ તરફ ભારતીય ખેતી આવી શકે નહીં. કારણ કે ભારતીય ખેતી કેવી છે તો કે પરંપરાગત. હવે પરંપરાગત ખેતીમાંથી તમારે આધુનિકતા તરફ જો એને લઈ જવું હોય તો એના માટે સૌથી આવશ્યક બાબત કોણ છે તો કે યંત્ર. તો યંત્ર કોણ આપશે તો કે આ આધુનિકતા તરફ લઈ જવા માટે ભારતના જે ઉદ્યોગો છે એ ખેતી ક્ષેત્રને ઉપયોગમાં આવે તેવા અલગ અલગ પ્રકારના યંત્રો છે એનું સંશોધન કરી એનું ઉત્પાદન કરી અને ભારતીય બજારની અંદર ખેતી ક્ષેત્રના બજારની અંદર જો એને મૂકવામાં આવે તો જ ખેતી પરંપરાગતથી આધુનિકતા તરફ લઈ જઈ શકાય. જો ખેતી આધુનિકતા તરફ નહીં જાય તો ખેતી ક્ષેત્રની અંદર જે ઝડપનું તત્વ છે એટલે કે ઓછા સમયની અંદર જે કાર્યને પૂર્ણ કરવાનું છે એ કાર્ય પૂર્ણ થઈ શકે નહીં. મેં તમને આની પહેલાં પણ એક ઉદાહરણ આપ્યું હતું કે પરંપરાગત ખેતી મુજબ ખેતી ક્ષેત્રની અંદર જે ખેડાણ છે એ આપણે હળ દ્વારા કરતા હતા. આધુનિક ટૂંકમાં બાબતમાં જોવા જાવ તો એનું ઉત્પાદન છે એ ટ્રેક્ટર દ્વારા જો કરવામાં આવે તો 10 દિવસનું કામ છે એ ટ્રેક્ટર દ્વારા 10 કલાકની અંદર પૂર્ણ થાય છે. 10 દિવસનું કામ 10 કલાકમાં જો પૂર્ણ થતું હોય તો તમારે પરંપરાગતથી આધુનિકતા તરફ જાય તો જ કોઈ પણ પ્રકારના કાર્યની અંદર ઝડપનું તત્વ ઉમેરાય. અને ઝડપના તત્વથી શું ફાયદો થાય તો કે પાક તમે 2 કરતાં વધુ લઈ શકો. કારણ કે જો તમારા કાર્યની અંદર જ જો વધુ સમય જશે તો બીજા પાકની રોપણીનો સમય છે, બીજા પાકના વાવેતરનો સમય છે એ વાવેતરનો સમય છે એ યોગ્ય સમયમાં કરી શકશો નહીં. એટલે યંત્રનો ઉપયોગ પણ ખેતી ક્ષેત્રની અંદર અતિ આવશ્યક બાબત થઈ. ત્યાર પછી જંતુનાશક દવાનો ઉપયોગ. તો અગાઉના પ્રશ્નની અંદર આપણે એવો એક મુદ્દો ભણ્યા કે ભારતની અંદર કુલ ઉત્પાદનના 15થી 25% ઉત્પાદન બરાબર ઓછું થાય છે. 15થી 25% ઉત્પાદન ઓછું થાય છે. એ ઓછું થવાનું મુખ્ય કારણ શું તો કે જંતુનાશક દવાનો અભાવ. જંતુનાશક દવાનો શું છે અભાવ. હવે જંતુનાશક દવાના અભાવના કારણે ભારત 15થી 25% જેટલું ઉત્પાદન ઓછું કરે છે. તો ભારત જંતુનાશક દવાનો ઉપયોગ કેટલો કરે છે તો કે ભારત દેશ છે 1 હેક્ટર દીઠ 0.5 કિલોગ્રામ દવાનો ઉપયોગ કરે છે. એની સામે
તમે અમેરિકા એટલે કે યુએસએ જોવા જાઓ તો એ 1 હેક્ટર દીઠ 7 કિલોગ્રામ ઘઉંના 7 કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને સૌથી અગ્રેસર છે. એટલા જ માટે એ ખેતી ક્ષેત્રના ઉત્પાદનમાં તમે જો ઘઉંના ઉત્પાદનમાં જોવા જાઓ તો અમેરિકાનો વિશ્વની અંદર કેટલામો નંબર છે? તો કે પહેલો નંબર છે. ભારત ત્રીજો નંબર છે. એનું મુખ્ય કારણ શું? તો કે 15 થી 25% આપણું ઉત્પાદન નીચું જાય છે. 15 થી 25% ઉત્પાદન નીચું જાય છે. એનું કારણ શું? તો કે જંતુનાશક દવાનો જે ઉપયોગ થાય છે એ ઉપયોગ કેવો થાય છે? ખૂબ જ નીચા પ્રમાણમાં. હવે ખૂબ જ નીચા પ્રમાણમાં ઉપયોગ થાય છે એ જ જગ્યાએ જો જંતુનાશક દવાનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે તો ખેતી ક્ષેત્રનું ઉત્પાદન છે એ 15 થી 25% આપણે વધારી શકીએ. અને 15 થી 25% ઉત્પાદન જો ખેતી ક્ષેત્રમાં વધે, બરાબર, તો એ ભારત દેશની પરિસ્થિતિ મુજબ ઘણી હકારાત્મક બાબતોની અંદર આપણે સમાવેશ કરી શકીએ. એટલે જંતુનાશક દવાનો ઉપયોગ છે એ ભારતની અંદર બહોળા પ્રમાણમાં થાય એના માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે જંતુનાશક દવાની અંદર પણ સબસિડીઓ આપવામાં આવે છે. એના માટે અલગ અલગ પ્રકારે એને લગતું જ્ઞાન, કયા સમયે કઈ દવાનો છંટકાવ કરવો, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, આ બધી બાબતોની ચર્ચા છે એ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવે છે. ત્યાર પછીની છઠ્ઠી બાબત છે ભૂમિ પરીક્ષણ. બરાબર, જે 5 મુદ્દા ટેકનોલોજીકલ પરિબળના ભણ્યા, બરાબર, એની અંદર જો તમે ભૂમિ પરીક્ષણની બાબત જોવા જાઓ તો એ પણ એટલી જ આવશ્યક છે. શું કામે? કે તમારી જમીનની અંદર કઈ આવશ્યકતા છે, કઈ વસ્તુની આવશ્યકતા છે, એ સૌથી મહત્ત્વની બાબત છે. તો ભારતની અંદર ભારતનો કોઈ પણ ખેડૂત હોય, નાનો ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય, મધ્યમ ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, પોતાની જમીનની અંદરથી માટીનો નમૂનો લઈ અને કૃષિ યુનિવર્સિટીમાં જાય તો કૃષિ યુનિવર્સિટી એ જમીનના નમૂનાનું લેબોરેટરી કરી અને તમારી જમીનની અંદર કઈ વસ્તુની ઉણપ છે, કારણ કે જમીનની ફળદ્રુપતા નીચી ગઈ એનો મતલબ એમાં કાંઈક ઉણપ છે. એ જે ઉણપ છે, બરાબર, એ ઉણપને પૂર્ણ કરવા માટે, બરાબર, કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને એક લેખિતની અંદર એક સલાહ આપવામાં આવે છે, એક માહિતી આપવામાં આવે છે. માની લો કે જમીનની અંદર નાઇટ્રોજન જ ઘટતું હોય તો ડીએપી નાખવાની કોઈ જરૂરિયાત નથી. જો જમીનની એમાં યુરિયા જ ઘટતું હોય તો એનપીકે નાખવાની જરૂર નથી. જો જમીનની અંદર ફોસ્ફરસ જ ઘટતું હોય તો પોટાશ નાખવાની કોઈ આવશ્યકતા નથી. એટલે જમીનની અંદર કઈ વસ્તુની ઉણપ છે એને ધ્યાનમાં રાખી અને જો કોઈપણ પ્રકારના પાકની રોપણી કરવામાં આવે તો ખેતી ક્ષેત્રનું ઉત્પાદન છે એ વધારી શકાય. તો ભૂમિ પરીક્ષણ છે એ પણ ભારત સરકાર દ્વારા ટૂંકમાં એક યોજના છે કે ભારતના દરેક ખેડૂતોને ભારત સરકારની એવી સલાહ છે, ભારત સરકારનું એવું સૂચન છે કે ભાઈ કોઈ પણ ખેડૂત પોતાની જમીનનું પરીક્ષણ કરાવી અને એના પરથી પાકની તૈયારીઓ અને ખાતરને લગતી બાબત હોય, દવાને લગતી બાબત હોય, જમીનની અંદર કોઈ ઉણપ હોય તો એ ઉણપને લગતી બાબતોની અંદર ધ્યાન આપી શકે. તો આ 6 છે એ ટેકનોલોજીકલ સુધારાઓ હતા, 4 આપણે સંસ્થાકીય સુધારાઓ ભણ્યા અને હવે આવે છે સી એટલે કે ત્રીજું અન્ય ઉપાયો. તો ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારવા માટેના અન્ય ઉપાયોની અંદર જો જોવા જાય તો શું આવશે? તો કે ખેડૂતોને શિક્ષિત કરવા અને એની કાર્યપ્રણાલીમાંથી ટૂંકમાં બહાર લાવવા. તો મેં તમને પહેલાં જ કીધું કે ભારતની 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એ 70%માંથી 60% વસ્તી છે એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એ 60%માં મોટા ભાગના લોકો અશિક્ષિત છે, જેના કારણે એની જે રૂઢિગત કાર્યપ્રણાલી છે, એની જે પરંપરાગત કાર્યપ્રણાલી છે, એ કાર્યપ્રણાલીમાંથી એને આધુનિક પ્રણાલી તરફ જો લઈ જવા હોય તો એના માટે સૌથી મહત્ત્વની બાબત છે ખેડૂતોને શિક્ષિત કરવા. બરાબર, ખેડૂતોને ખેતી ક્ષેત્રનું નવું જ્ઞાન, ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીઓ, ખેતી ક્ષેત્રની નવી પદ્ધતિઓ, ખેતી ક્ષેત્રની નવી આધુનિકતાઓ, ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારવા માટેની આવશ્યક જેટલી બાબતો છે, હરિયાળી ક્રાંતિના નિક્ષેપો છે, આ બધી જ માહિતી જો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂત છે એ શિક્ષિત થશે, તો જ એની કાર્યપ્રણાલીમાં ફેરફાર કરી શકે, નહીંતર કાર્યપ્રણાલીમાં ફેરફાર કરી શકે નહીં. જો એ કાર્યપ્રણાલીમાં ફેરફાર નહીં કરી શકે તો ખેતી ક્ષેત્રનું ઉત્પાદકતા જે વધારવા માટેના જે પ્રયત્નો છે, બરાબર, એ ઉત્પાદકતા વધારી શકાશે નહીં. ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે સૌથી મહત્ત્વની બાબત છે કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો અને કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા. બીજી બાબત છે ગામડાની અમુક માન્યતાઓ, બરાબર, અંગે જાગૃતતા લાવવી. કારણ કે જે જગ્યાએ શિક્ષણનું પ્રમાણ નીચું હોય ત્યાં જૂની અને પૌરાણિક જે અમુક માન્યતાઓ છે એ માન્યતાઓને વધુ પ્રમાણની અંદર
અનુસરવામાં આવતી હોય. જેમ કે ભાગ્યમાં હશે તો મળશે, આ જે માન્યતા છે બરાબર, એ કેટલા અંશે યોગ્ય કહેવાય. ભાગ્યમાં હશે તો મળશે. હવે માણસ ઘેરે સૂતો રહીએ તો ભાગ્યમાં એને હોય તો મળવાનું જ નથી. તો આવી જે અમુક માન્યતાઓ છે બરાબર, કે ભાઈ કિસ્મતમાં હશે તો ઉત્પાદન થશે, કિસ્મતમાં નહીં હોય તો ઉત્પાદન નહીં થાય. પણ જો એ ખેડૂત યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કાર્ય નથી કરતો તો કિસ્મતમાં હોવા છતાં તમને મળવા પાત્ર બનશે નહીં. એટલે આવી જે અમુક જૂની માન્યતાઓ છે એ માન્યતાઓમાંથી પણ એને બહાર લાવવા માટે એનામાં જાગૃતતા લાવવી અતિ આવશ્યક બાબત છે. કૃષિ ક્ષેત્રને સંલગ્ન પ્રવૃત્તિમાં, હવે કૃષિ ક્ષેત્રની સંલગ્ન પ્રવૃત્તિ કઈ? તો કે જે પ્રવૃત્તિ વાતાવરણ આધારિત છે એવી દરેક પ્રકારની પ્રવૃત્તિ છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન છે. જેમ કે મધમાખી ઉછેર કેન્દ્ર, મરઘા બતકા ઉછેર કેન્દ્ર બરાબર, ખાંડસળીને લગતો ઉદ્યોગ છે, આ બધી જે ટૂંકમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એ ખેતી ક્ષેત્ર સાથે સંલગ્ન છે. હવે ખેતી ક્ષેત્ર સાથે સંલગ્ન પ્રવૃત્તિ છે, જો એનો વિકાસ કરવામાં આવે એ પ્રવૃત્તિની અંદર વધારો કરવામાં આવે તો કૃષિ ક્ષેત્ર પરનું ભારણ છે એની અંદર શું થશે? ઘટાડો. કારણ કે અગાઉના પ્રશ્નની અંદર આપણે ભણ્યા કે 2019 મુજબ ભારતની અંદર 139 કરોડની વસ્તી છે બરાબર. તો આ વસ્તીનું કદ એટલું મોટું છે કે ખેતી ક્ષેત્ર પરના ભારણની અંદર શું કરે છે? વધારો. તો વસ્તીના કદને આપણે ઘટાડી શકતા નથી. વસ્તીનું કદ ઘટશે પણ જેટલા પ્રમાણમાં તમે ઘટાડવા ધારો છો એટલા પ્રમાણમાં ઘટી શકશે નહીં. તો એના માટેનો વિકલ્પ કયો? એના માટેની સમસ્યા કઈ? ટૂંકમાં નિવારણ માટેનો ઉપાય કયો? તો કે ખેતી ક્ષેત્રની અંદર જે સંલગ્ન પ્રવૃત્તિઓ છે, ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી જે પ્રવૃત્તિઓ છે એનો જો વિકાસ કરવામાં આવે, એને જો વૃદ્ધિ આપવામાં આવે તો ખેતી ક્ષેત્ર પરનું ભારણ છે એ ઓટોમેટિક ઘટશે. પછીની બાબત છે અન્ય ઉપાયોમાં નાના પાયાના ઉદ્યોગોનો ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસ કરવો. હવે આ પણ એટલી જ અગત્યની બાબત છે કે નાના પાયાના ઉદ્યોગો છે એનો ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કરવાથી ગ્રામ્ય વિસ્તારની જે બેરોજગારી છે બરાબર, અને આ પણ કેવી બેરોજગારી? તો કે જે ગુપ્ત બેરોજગારી છે એ ગુપ્ત બેરોજગારીની અંદર શું થશે? ઘટાડો થશે. કારણ કે ગુપ્ત બેરોજગાર કેને કહેવાય? તો કે વ્યક્તિ હોવાથી નથી ઉત્પાદન વધતું, વ્યક્તિ ન હોવાથી નથી ઉત્પાદન ઘટતું. તો જે વ્યક્તિને ખેતી ક્ષેત્ર સિવાય અન્ય કોઈ જગ્યાએ જો રોજગારી પ્રાપ્ત નહીં થાય તો જ એ વ્યક્તિ ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવવાનો પ્રયત્ન કરશે. તો એવી સમસ્યાને નિવારવા માટે ભારત સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગોનો જો ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસ કરવામાં આવે તો એ ઉદ્યોગને ચલાવવા માટે એ જ ગ્રામ્ય વિસ્તારના લોકોને અલગ અલગ પ્રકારની રોજગારી પ્રાપ્ત થશે. જે રોજગારીના કારણે ખેતી ક્ષેત્ર પરના ભારણમાં શું થશે? ઘટાડો. ખેતી ક્ષેત્ર પરનું જો ભારણ ઘટશે તો કૃષિ ક્ષેત્રની જે ખેત ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાને વધારો કરવા માટે કોઈ રોકી શકતું નથી. કારણ કે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે બરાબર નાના પાયાના ઉદ્યોગો છે એનો ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કરવામાં આવે એવી નોંધ 1956ની અંદર પીસી મહાલનોબિસે પણ કીધી હતી. પીસી મહાલનોબિસે શું કીધું હતું કે ભાઈ બીજી પંચવર્ષીય યોજનામાં મોટા અને પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપો. તો મોટા અને પાયાના ઉદ્યોગો કાચો માલ કેની પાસેથી ખરીદ છે? તો કે નાના પાયાના ઉદ્યોગ પાસેથી. જો નાના પાયાના ઉદ્યોગોની માંગ વધશે તો નાના પાયાના ઉદ્યોગોના વિસ્તારમાં શું થશે? વધારો. જો નાના પાયાના ઉદ્યોગોના વિસ્તારમાં વધારો થાય તો નાના પાયાના ઉદ્યોગો કાચો માલ કૃષિ ક્ષેત્ર પાસેથી માંગ કરશે. તો કૃષિ ક્ષેત્રની માંગ વધતા એની કિંમતમાં વધારો થતાં ખેડૂતો સદ્ધરતા તરફ આગળ વધશે. જો ખેડૂત સદ્ધર હશે તો નાના પાયાનો ઉદ્યોગ એ સદ્ધર બનશે. નાના પાયાનો ઉદ્યોગ સદ્ધર બને તો મોટા પાયાના ઉદ્યોગો પણ સદ્ધર બને. આ ત્રણેય ક્ષેત્રનો જો એકી સાથે વિકાસ થાય તો દેશનો આર્થિક વિકાસ, કૌટુંબિક આર્થિક વિકાસ, વ્યક્તિનો આર્થિક વિકાસ, બેરોજગારી, ગરીબી, અસમાનતા જેવી જે બાબતો છે એ બધી જ બાબતોમાંથી તમે છુટકારો મેળવી શકાય. પણ આ બધી વસ્તુનો પાયો શું? તો કે ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારવી પડે. જ્યાં સુધી ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા નહીં વધે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે બરાબર નાના પાયાના કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરી શકાતો નથી. તો હવે થોડીક સૂચના સમજી લેજો. પ્રશ્ન હતો કૃષિ ક્ષેત્રમાં ખેતી ઉત્પાદકતા વધારવાના ઉપાયો સમજાવો. એમાં આગલા વિડીયો લેક્ચરની અંદર સંસ્થાકીય સુધારાઓ હતા. પછી અહીંયા ટેકનોલોજીકલ સુધારા અને અન્ય ઉપાયો, આ ત્રણ વસ્તુ ભેગી છે એક પ્રશ્ન છે. માની લો કે એમ પ્રશ્ન પૂછાય કે ખેત ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજીકલ સુધારા સમજાવો તો તમારે આ 6 સુધારા લખવાના છે
અથવા એમ પૂછે કે સંસ્થાકીય સુધારા સમજાવો, તો તમારે આગલા વિડીયો લેક્ચરમાં ભણ્યા એ 4 સુધારા લખવાના છે, બરાબર. કદાચ તમને પ્રશ્ન આખો પૂછાય કે ખેતી ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો સમજાવો, બરાબર, એમાં કોઈ સ્પષ્ટતા ન હોય તો તમારે આખો પ્રશ્ન લખવાનો થાય.